હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર વીણા પટેલ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ ઇંગ્લિશ લિટરેચર ગુજલીસ ક્લાસ ઉપર TYBAમાં ભણતા સ્પેશિયલ ઇંગ્લિશ લિટરેચરના સ્ટુડન્ટ્સ માટેની એક પોએમનો એનાલિસિસ. આ વિડીયોમાં હું તમને ઇંગ્લિશ પોએમનું એનાલિસિસ કેવી રીતે કરવું તે શીખવાડીશ. તો આજના વિડીયો લેસનમાં આપણી સમક્ષ જે પોએમ છે તેનું નામ છે લંડન, જે વિલિયમ બ્લેક દ્વારા લખવામાં આવી છે. I wander through each chartered street. પોએટ અહીં સ્પીકર તરીકે કહે છે કે હું પ્રત્યેક વિશેષ શેરીઓમાં ફરું છું. Near where the chartered Thames does flow. જ્યાંથી વિશેષ થેમ્સ નદી પણ વહે છે તેની નજીકથી ફરું છું. And mark in every face I meet. અને જે ચહેરાઓ મને દેખાય છે એની નોંધ લઉં છું. માર્ક્સ ઓફ વીકનેસ, માર્ક્સ ઓફ વો. એમના ચહેરા પર નબળાઈની નિશાનીઓ છે, દુઃખની નિશાનીઓ નોંધું છું. તો આઈ રિપીટ, સ્પીકર કહે છે હું દરેક શેરીઓમાં ફરું છું કે જે લંડનની વિશેષ શેરીઓ ગણાય છે, અને થેમ્સ નદીની નજીકથી પણ જ્યારે ફરું છું તો તેના વહેણમાં પણ મને કશુંક નજર આવે છે, અને દરેકના ચહેરા જ્યારે હું જોઉં છું તો મને એ લોકોના ચહેરા નબળા પડેલા દેખાય છે. એમના ચહેરા ઉપર દુઃખની લાગણીઓની રેખાઓ અંકિત થયેલી દેખાય છે. Second stanza. In every cry of every man. દરેક માણસના અવાજમાં રડમશતા લાગે છે. In every infant's cry of fear. દરેક શિશુની ચીસમાં ડરની ચીસ સંભળાય છે. In every voice, in every band. દરેક અવાજમાં, દરેક પાબંદીમાં. The mind forged manacles I hear. દરેકના મગજમાં જાણે કે તેમણે બેડીઓ પહેરી રાખી હોય તેવો અવાજ હું સાંભળું છું. યાને કે તેમને કોઈક સત્તાએ બેડીઓ પહેરાવી દીધી હોય તેવું દુઃખ તેમના ઉપર સવાર છે તેવું લાગે છે. Third stanza. How the chimney sweepers cry. ચીમનીઓ સાફ કરનારા સફાઈ કામદારો કેવા રડમશ છે. Every blackening church apples. ચર્ચની ચીમનીઓ તરફથી કાળી પડેલી દિવાલો ભયભીત કરે છે. And the hapless soldiers sigh. અને દુઃખી સૈનિકો નિશાસો નાખે છે. Runs in blood down palace walls. મહેલોની દિવાલો પરથી જાણે કે સૈનિકોનું લોહી વહી રહ્યું છે. Fourth stanza. But most through midnight streets I hear. પરંતુ આ બધાથી પર મને મધ્યરાત્રિએ વધારે સંભળાય છે. How the youthful harlots curse. The ladies who sells their bodies or prostitutes. ના મુખેથી નીકળતા અપશબ્દોની અહીં વાત છે. Blasts the newborn infant's tear. એમ જ જન્મ લઈ લેતા શિશુઓની આંખોમાંથી વહી પડતા આંસુઓ. And blights with plagues the marriage hears. અને મરદાગાડીઓથી જાણે ઉપદ્રવ સ્વરૂપે દેખાતા એ લોકો, જેમ કે પ્રોસ્ટિટ્યુટ્સ એન્ડ ધેર ન્યૂબોર્ન બેબીઝ એટસેટ્રા, જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમને જે મેરેજ હિયર્સ એટલે કે મરદાગાડીઓમાં લઈ જવાતા હશે તો તેવા લોકોને ઉપદ્રવી કહેલા છે, કહેવાતા હશે એ સિટીમાં. દરેક જગ્યાએ રીતે તેમને નોંધવામાં આવે છે, કહેવામાં આવે છે ઇન્સલ્ટિંગ ટોનમાં. તો તે શબ્દ અહીં લખ્યો છે. ઉપદ્રવી રીતે, ઉપદ્રવી સ્વરૂપે તેમને બતાવ્યા છે. અહીં એવી સ્ત્રીઓને અને એવી રીતે જન્મ લઈ લેતા બાળકોને અને તેમના ખરાબ રીતે થઈ જતા મૃત્યુથી જાણે મરદાગાડીઓ ઉપદ્રવી બની ગઈ છે એ રીતે દેખાય છે. તો આવી પોએમ આપણને
આપી છે. જો માત્ર સમરી જ લખવાની હોય તો 4 સ્ટાન્ઝાનો વર્બલ અર્થ શું થાય છે એ હું તમને સમજાવી ગઈ. તમારે એને સ્ટાન્ઝા વાઇઝ લખવું પડે, પરંતુ આપણે તો એનાલિસિસ કરવાનું છે. અને એનાલિસિસ કરવું એટલે હું મારો અગાઉના એક વિડીયોમાં બહુ સરસ રીતે સમજાવી ગઈ છું કે જો તમે એમ લખો કે ધીસ પોએમ ઇઝ અ બ્યુટીફુલ, તો તમે એને એપ્રિસિએટ કરી કહેવાય. પરંતુ વાય ધેટ પોએમ ઇઝ અ બ્યુટીફુલ વન, એ કાવ્ય શા માટે એટલી સરસ રચના બની છે એ કારણોની જો તમે તપાસ કરો છો તો તમે એનું એનાલિસિસ કરેલું કહેવાય. તો એ એનાલિસિસ કેવી રીતે કરવું એના પોઈન્ટ્સ પણ મેં એક વિશેષ પ્રકારના વિડીયોમાં રજૂ કર્યા જ છે, જે તમે મારી ચેનલ ઉપર સર્ચ કરી લેશો. તો આપણે એ રિપીટ નથી કરતા. અહીં આપણે સીધા એનાલિસિસ ઉપર જ આવી જઈએ છીએ, આ પોએમના એનાલિસિસ ઉપર. પોએટ્રીનું એનાલિસિસ કરતી વખતે ખાસ 3 લેવલ્સથી તેનું એનાલિસિસ કરવું: ફોનોલોજીકલ લેવલ, સ્ટ્રક્ચરલ લેવલ એન્ડ સિમેન્ટિક સ્ટાઇલિસ્ટિક લેવલ. ફર્સ્ટ લેવલ ફોનોલોજીકલ લેવલમાં પોએમમાં જે સાઉન્ડ્સ ગોઠવવામાં આવ્યા હોય છે પોએટ દ્વારા તે તપાસવાના હોય છે અને તેની નોંધ આપણે લેતા જઈશું. જેમ કે ફોનોલોજીકલ લેવલમાં ફર્સ્ટ પોઈન્ટ અહીં આપણે નોંધ્યો છે કોન્ટ્રાક્ટેડ ફોર્મ્સ, કયા કયા આ પોએમમાં ગોઠવવામાં આવેલા છે. તો એક્ઝામ્પલ સાથે આપણે તેને લખવાનું હોય છે. જેમ કે અહીંયા થ્રો વંચાય છે THRO, કે જે થ્રુ રિયલ વર્ડ છે ઇંગ્લિશ, તેનો ટૂંકમાં લખેલું છે, શબ્દને કટ કરીને લખી દીધો છે. ઇન લાઇન નંબર્સ 1 and 13, પહેલી અને 13મી લાઇનમાં આ શબ્દો આપણને જોવા મળશે. ચાર્ટર્ડ એક બીજો શબ્દ છે ઇન લાઇન નંબર્સ 1 and 2. એન્ડ માઇન્ડ ફોર્જડ, તમે માઇન્ડ ફોર્જડ શબ્દ જોશો એમાં પણ તમને ઈ દેખાશે નહીં ફોર્જના સ્પેલિંગમાં, અને તે છે લાઇન નંબર 8માં. તો થ્રુ, ચાર્ટર્ડ અને માઇન્ડ ફોર્જમાં તમે જોઈ શકશો કે સમથિંગ ઇઝ મિસિંગ, શબ્દને કોન્ટ્રેક્ટ કરેલો છે, ટૂંકાવી નાખેલો છે આ રીતે. તો તે તેનું એક્ઝામ્પલ થયું. આ તો એના પોએટ્રીમાં શોધવામાં આવેલા એક્ઝામ્પલ્સ છે. ખાસ એક્ઝામ્પલ્સ કેવા હોય છે? ધારો કે ઇઝ નોટ હોય તો ઇઝન્ટ લખાય છે, કેન નોટ હોય તો કાન્ટ લખાય છે, ડુ નોટ હોય તો ડોન્ટ લખાય છે. એવા જે એક્ઝામ્પલ્સ હોય છે તેમને આપણે કોન્ટ્રાક્ટેડ ફોર્મ્સ કહીએ છીએ. તો એવા એક્ઝામ્પલ્સ આપણે પોએટ્રીમાં પણ આપ્યા હોય તો તેને શોધીને આપણે નોંધવાના હોય છે. રિપીટેડ સ્ટ્રક્ચરલ વર્ડ્સ, ગ્રામરના કેટલાક શબ્દો રિપીટ થયા કરેલા હોય છે આખી પોએમમાં. જેમ કે ઇન એવરી ઘણી વખત અહીં રિપીટ થયેલું છે. કઈ કઈ લાઇન્સમાં તે રિપીટ થયેલું છે? લાઇન નંબર 5, 6, 7 and 10માં. પર્સનલ પ્રોનાઉન આઈ ઇન લાઇન નંબર્સ 1, 3, 8 and 13. અને કન્જંક્શન એન્ડ એ સ્ટાન્ઝા નંબર 1, 2 and 4માં રિપીટ થયેલું છે, રાઈટ? તો આ બધા રિપીટ થયેલા સ્ટ્રક્ચરલ વર્ડ્સની નોંધ આપણે લેવાની હોય છે. અહીં એલિટરેશન્સ. ફ્રેન્ડ્સ, હું સૌપ્રથમ કહી દઉં કે આ બધી ટર્મિનોલોજીસ આપણે સૌથી પહેલા શીખી લેવાની હોય છે કે એલિટરેશન્સ કોને કહેવાય, એસોનન્સ કોને કહેવાય, કોન્સોનન્સ કોને કહેવાય. એ વિશે પણ મારો એક અગાઉ વિડીયો આવી જ ગયો છે, જે તમે શોધી લેશો એવી અપેક્ષા રાખું છું. તો અહીં આપણે ડાયરેક્ટ એના ઉપર જઈએ છીએ કે એલિટરેશન્સ વાળા સેક્શનમાં આપણે એલિટરેશન્સ શોધી કાઢીશું કે પોએટ્રીમાં એલિટરેશન્સ ક્યાં ક્યાં મૂકેલા છે. તો અહીં ડાયરેક્ટ એક્ઝામ્પલ અને લાઇન નંબર સાથે આપણે લખ્યા છે. માર્ક્સ ઓફ વીકનેસ, માર્ક્સ ઓફ વો. આ જે કલર પેનમાં લખ્યા છે કે જે સાઉન્ડ વ ઇન લાઇન નંબર 4, પોએટ્રીમાં લાઇન નંબર 4માં જેનો વ સાઉન્ડ છે, જેમ કે વીકનેસ અને વો એ રિપીટ થાય છે. તો વ સાઉન્ડ રિપીટ થયો હોવાથી તેને આપણે એલિટરેશનનું એક્ઝામ્પલ કહ્યું છે. ઇન એવરી ઇન્ફન્ટ્સ ક્રાય ઓફ ફિયર, એમાં તમે જોશો સાઉન્ડ ફ ઇન લાઇન નંબર 6, શબ્દો રેડ કલરમાં લખ્યા છે. ઇન્ફન્ટ્સ અને ફિયર, ફ સાઉન્ડનો રિપીટ થયેલો છે. ધ
Mind forged manacles I hear. Sound M in line number 8. Mind forged manacles mind manacles sound નો રિપીટિશન થયેલું છે. But, blasts, born, blights, sound B in the stanza number 4. સ્ટાન્ઝા નંબર 4 માં તો બહુ બધા બ સાઉન્ડ નો ઉપયોગ રિપીટિશન તરીકે કરેલો છે, જેમ કે બર્ડ, બ્લાસ્ટ, બોર્ન, બ્લાઇટ્સ એટસેટ્રા. તો આ બધા જે કોન્સોનન્ટ્સના જે રિપીટિશન થયેલા છે બે શબ્દોમાં એ શોધવાના હોય છે, તો તે એલિટરેશન્સના એક્ઝામ્પલ તરીકે ગણવામાં આવે છે. એસોનન્સમાં તમે જોશો કે વાઉલ સાઉન્ડ્સનું રિપીટિશન થયેલું હોય છે, જેમ કે અહીં એક્ઝામ્પલ આપ્યું છે. ઈચ સ્ટ્રીટ, લાઇન નંબર 1, સાઉન્ડ ઈ, લોંગ ઈ. જ્યારે તમે ઈચ અને સ્ટ્રીટ નો સાઉન્ડ કાઢશો, બોલશો, ત્યારે તમને સંભળાશે કે ઈચ, સ્ટ્રીટ, એમાં ઈ સાઉન્ડ આવે છે બંને શબ્દોમાં. વોન્ડર, ચાર્ટર્ડ, લાઇન નંબર 1, સાઉન્ડ અ. વોન્ડર જ્યારે તમે ડ બોલો છો તેમાં અ રહેલો છે. ચાર્ટર્ડ જ્યારે તમે ટર્ડ બોલો છો ત્યારે ત્યાં પણ આપણને અ સંભળાય છે. તો આ અ સાઉન્ડ વોન્ડર અને ચાર્ટર્ડમાં રિપીટ થયેલો છે. તો તે એસોનન્સના એક્ઝામ્પલ્સ છે. આ રીતે આપણે એસોનન્સમાં વાઉલ સાઉન્ડ જો રિપીટ થયેલા હોય તો શોધી કાઢવાના હોય છે. લિટરલ ઓર લિક્વિડ સાઉન્ડ લ આપણે હવે શોધીશું. હેલ્પલેસ સોલ્જર્સ ઇન લાઇન નંબર 11. તમે શબ્દો જોશો, હેલ્પલેસ માં લ છે, સોલ્જર્સ માં પણ લ છે. બીજી એક ફ્રેઝ વપરાયું છે, પેલેસ વોલ્સ માં પણ તમને લ સાઉન્ડ સંભળાશે કે જે લાઇન નંબર 12 માં છે. સિબિલન્ટ સાઉન્ડ સ નો અવાજ હવે આપણે શોધીશું. તો ઇન ફર્સ્ટ સ્ટાન્ઝા સાઉન્ડ સ, સ્ટ્રીટ, થેમ્સ, ફેસ, વીકનેસ, માર્ક્સ, આ શબ્દોમાં તમને સ સંભળાશે. ઇન સેકન્ડ સ્ટાન્ઝા સાઉન્ડ સ, ઇન્ફન્ટ્સ, વોઇસ, મેનેકલ્સ. ઇન થર્ડ સ્ટાન્ઝા સાઉન્ડ સ, સ્વીપર્સ, એપલ્સ, helpless soldiers, sigh, runs, palace walls. In fourth stanza, sounds so, harlots, curse, infants, blights, plagues, years. તમને આ પોએમમાં સ સાઉન્ડનો સૌથી વધુ ઉપયોગ જળવાયેલો હોય એવું લાગશે. મ, ન, અંગ આ ત્રણ પ્રકારના સાઉન્ડ્સ તમારે શોધવાના રહે છે. ફર્સ્ટ સ્ટાન્ઝા ઇઝ ફુલ ઓફ ન એન્ડ મ સાઉન્ડ્સ. જેમ કે અહીં એક્ઝામ્પલ આપ્યા જ છે. આઈ વોન્ડર થ્રુ ઈચ ચાર્ટર્ડ સ્ટ્રીટ. વોન્ડરમાં તમે જોશો ન. નિયર વેર ધ ચાર્ટર્ડ થેમ્સ ડઝ ફ્લો. ન અને મ સેકન્ડ લાઇનમાં આપણે વ્હાઇટ કલરમાં ગોઠવ્યો છે, મૂક્યો છે, જે અથવા એને હાઇલાઇટ કરીને બતાવ્યો છે કે તે નેઝલ સાઉન્ડ છે. એન્ડ માર્ક ઇન એવરી ફેસ આઈ મીટ. લાઇન નંબર 3 માં તમે જોશો ન, મ. માર્ક્સ ઓફ વીકનેસ, માર્ક્સ ઓફ વો. અહીં પણ તમે મ સાઉન્ડનો રિપીટિશન જોઈ શકો છો. તો આજે ન, મ, અંગનું પણ કોઈ અગર એક્ઝામ્પલ હોય, જેમ કે કશાકમાં આઈએનજી લાગ્યું હોય અને આપણે ઇંગ તરીકે ત્યાં વાંચતા હોય, તો તે પણ નેઝલ સાઉન્ડ તરીકે લઈ શકાય છે. હાલમાં આપણે ન અને મ સાઉન્ડ શોધ્યા છે. અગર કોઈ આપણને નથી મળતો તો નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે. અગર તે પોએમમાં નથી તો નથી. અહીં સ્કેન્સનનો ફોટો પાડીને મૂકી દીધો છે મેં. તમે જોઈ શકશો. તમને ક્લાસમાં તમારા પ્રોફેસરે શીખવ્યું જ હશે કે સ્કેન્સન કઈ રીતે કરવાનું હોય છે. તમે જોઈ શકશો કે ટ્રીમીટર જેવું આપણને ફીટ દેખાય છે. ફર્સ્ટ લાઇનમાં ફર્સ્ટ ફૂટ આપણને આયમ્બિક દેખાય છે, જેમ કે ઇન અને એવરી ઉપર તમે જોશો અનસ્ટ્રેસ અને સ્ટ્રેસ મૂકેલા છે, બરાબર. એવી રીતે 3 ફીટ ફર્સ્ટ લાઇનમાં પાડેલા છે. તો તમે આખી પોએમનું સ્કેન્સન અહીં આ રીતે જોઈ શકો છો. સેકન્ડ જે છે તે ટ્રકેઇક છે. થર્ડ જે છે, હું ફર્સ્ટ લાઇનની વાત કરું છું, થર્ડમાં તમે જોશો, થર્ડ ફૂટમાં તમે જોશો ઇન ધ વેરી ફર્સ્ટ લાઇન કે જે સ્પોન્ડેઇક છે.
તો આવી રીતે સમગ્ર પોએમનું સ્કેન્સન તમારે કરવાનું હોય છે, જેમાં ડોમિનન્ટ ફૂટ આપણને બહાર આવ્યું દેખાય છે આઇએમ્બિક ટ્રીમીટર, અને મોડ્યુલેશન છે સ્પોન્ડિક ફૂટ ઇન ઈચ લાઇન. તો તમે ઓબ્ઝર્વ કરી શકો છો. હું 1 સેકન્ડ માટે આ સ્લાઇડને અહીં રોકું છું. ઓકે, લંડન પોએમની રાઇમ સ્કીમ ગોઠવી છે આ રીતે કે જેમાં 4 સ્ટાન્ઝા છે, તો આપણે રોમન લેંગ્વેજમાં લખ્યા છે 1 2 3 4, અને દરેક સ્ટાન્ઝામાં 4 લાઇન્સ આપી છે. તો લેટર્સ પણ તમને દરેક સ્ટાન્ઝામાં 4 દેખાશે, જેમ કે એ બી, સેકન્ડ સ્ટાન્ઝાની અંદર સીડી, થર્ડ સ્ટાન્ઝામાં EF અને ફોર્થ સ્ટાન્ઝાની અંદર DG. આ રીતે રાઇમ સ્કીમ ગોઠવાઈ છે. તો એકવાર ફરી બોલી જાઉં કે એ બી, સીડી, EF અને DG. આ રીતે તેની રાઇમ સ્કીમ ગોઠવી છે વિલિયમ બ્લેકે તેમની લંડન પોએમમાં. ડોમિનન્ટ ફૂટ આપણે જોઈ જ ગયા છે સ્કેન્સનમાં કે આઇએમ્બિક ટ્રીમીટર ગોઠવેલું છે. આ પોએમમાં કોઈ વેરિએશન આપ્યું હોય, મોડ્યુલેશન આપ્યું હોય, તો તે આપણને સ્કેન્સનમાં પકડાઈ જાય છે. જેમ કે સ્પોન્ડેઇક ફૂટ ઇન ઈચ લાઇન ઇન સ્કેન્સન, આપણે જોઈ ગયા સ્કેન્સન કરતી વખતે કે સ્પોન્ડેઇક ફૂટ દરેક લાઇનમાં એક તો ગોઠવેલું જ છે. આપણે સ્ટ્રક્ચરલ લેવલેથી આ પોએમને એનાલિસિસ કરીશું. આપણે કહ્યું ને પહેલા કે 3 લેવલેથી પોએમનું એનાલિસિસ કરવાનું હોય છે. ફર્સ્ટ ફોનોલોજીકલ લેવલ, સેકન્ડ સ્ટ્રક્ચરલ લેવલ અને થર્ડ સિમેન્ટિક સ્ટાઇલિસ્ટિક લેવલ. તો આપણે આવી ગયા છે સેકન્ડ લેવલ ઉપર, અને તેનું નામ છે સ્ટ્રક્ચરલ લેવલ. ફર્સ્ટ લેવલમાં આપણે શું કર્યું? માત્ર સાઉન્ડનો સ્ટડી કર્યો, પોએમમાં જે સાઉન્ડ ગોઠવ્યો હતો તેનો. આ લેવલમાં આપણે શું કરીશું કે ગ્રામર જે અંદર ગોઠવ્યું હોય છે તે ચેક કરીશું, તેનું એનાલિસિસ કરવાનું હોય છે. એટલે સ્ટ્રક્ચરલ લેવલમાં આપણે સાદી ભાષામાં કહીએ તો ગ્રામરનો એનાલિસિસ કરવાનો હોય છે. તો ફર્સ્ટ, યુઝ ઓફ સ્ટ્રક્ચરલ વર્ડ્સ. In this poem, use of structural words seem to be repeated many times in stanza to express woe of Londoners. In every repeated in line numbers 5, 6, 7 and 10. Personal pronoun I in line numbers 1, 3, 8 and 13. Conjunction and in first, second and fourth stanzas. We have already noticed about this, right? Content words means dictionary words. Wander, chartered, street, near, Thames, flow, mark, face, meet, weakness, woe, cry, man, infants, fear, voice, barn, mind forged, manacles, hear, chimney sweepers, blackening, church, church appels, helpless, soldiers, soldiers sigh, runs, blood, palace walls, midnight, youthful harlots, curse, blasts, newborn infants, tear, blights, plagues, marriage hearse. All these verbs, adjectives, adverbs and nouns create human nature and the then ruling period of their government. અહીં આપણે ડિક્શનરી વર્ડ્સ જે વપરાયા હોય છે કે જે મિનિંગફુલ વર્ડ્સ હોય છે, જે ડોન્ટ, કાન્ટ જેવા નથી હોતા, ઓક્ઝિલરી વર્બ્સ જેવા નથી હોતા, પણ જેના મિનિંગ નીકળે છે એવા શબ્દોની એક નોંધ આપણે કરવાની રહે છે. બીજું તમે અહીં જોશો કે અમુક જગ્યાએ કેપિટલ લેટર્સમાં જ મેં લખ્યા છે. તો એ નોંધી લેશો કે પોએમમાં જે રીતે તેને પ્રિન્ટ કર્યા છે, જેને છાપ્યા છે, તે રીતે તેને આપણે લખવાના હોય છે. કારણ કે પોએટ અમુક ઇન્ટેન્શનથી તેને કેપિટલ લખે છે, તો આપણે પણ તેમને કેપિટલમાં જ બતાવવા પડે. ઓકે. Grammatical structure or pattern of lines. The present poem has 4 stanzas and each stanza has 4 lines. It is a beautiful construction of poetic stanzas such way. It is not an easy task to construct a poem this way.
The lines are written in iambic trimeter and rhymed as ABAB and so on. The stanzas of the poem are also called open quatrain here. There is first person pronoun to narrate the situation of the city. The narrator is walking in the city of London and observing the miseries on the faces of Londoners. Repetition of words or lines. As we have already noted down, the words like chartered, every, mark, here, etc. are repeated to emphasize the intensity of commerce and its evil impact on the citizens. Even the spiritual downfall can be heard by us while reading the poem. Number of sentences. Mere 5 sentences are there in the whole poem. What a great work of art by Blake. Sentence pattern. 5 complex sentences are there that includes the simple conjunctions like and many times. 1 MCL having SCL and CCL as well. Phrases. અહીંયા આપણે વર્બ ફ્રેઝ, નાઉન ફ્રેઝ, એડજેક્ટિવ ફ્રેઝ, એડવર્બ ફ્રેઝ અગર આ પોએમમાં મૂક્યા હોય તો તેનું લિસ્ટ આ રીતે કોલમ વાઇઝ તૈયાર કરવાનું છે. તમે ફર્સ્ટ કોલમની અંદર જોઈ શકશો કે વર્બ ફ્રેઝની નોંધ કરી છે, સેકન્ડમાં નાઉન ફ્રેઝ, થર્ડમાં એડજેક્ટિવ ફ્રેઝ અને ફોર્થમાં એડવર્બ ફ્રેઝ. દરેક કોલમમાં જે તે ટાઇટલ વાઇઝ આપણે ફ્રેઝીસ શોધીને નોંધવાના હોય છે. Vocabulary. Completely English vocabulary that describes the city life of London has been used in this poem. Some compound words are also there like newborn, mind forged, etc. adds meaning to the poem. Here we shall take note of clauses. Main clause, subordinate clause and કોઓર્ડિનેટ ક્લોઝ. આપણે જેટલા ક્લોઝીસ શોધી શકીએ એટલા. મિનિમમ આપણે 2 એક્ઝામ્પલ્સ આપવાના, મેક્સિમમ 5 એક્ઝામ્પલ્સ, ઓર you can also give at least 1 example. We have already noticed that this poem has 5 sentences having 1 MCL. We can check at least 1 sentence as follows. I wander through each chartered street. Our first line છે, near where the chartered Thames does flow. આ જે 2 લાઇન્સ છે એને આપણે ક્લોઝમાં ગોઠવવી હોય તો આ રીતે ગોઠવી શકાય. કેન બી રિટન એઝ આઈ વોન્ડર થ્રુ ઈચ ચાર્ટર્ડ સ્ટ્રીટ નિયર વેર ધ ચાર્ટર્ડ થેમ્સ ફ્લોઝ. એની અંદર તમે જોઈ શકશો કે મેઇન ક્લોઝ છે આઈ વોન્ડર થ્રુ ઈચ ચાર્ટર્ડ સ્ટ્રીટ નિયર, જ્યારે સબઓર્ડિનેટ ક્લોઝ છે વેર ધ ચાર્ટર્ડ થેમ્સ ફ્લોઝ. સ્લાઇડમાં આપણે જે ક્લોઝીસ જોઈ ગયા એ ક્લોઝીસ પણ તમારે શીખવા પડે ગ્રામરની અંદર કે કઈ રીતે ક્લોઝીસનું એનાલિસિસ થતું હોય છે. એનો પણ મારો એક વિડીયો અગાઉ આવી ગયો છે જે તમે મારી ચેનલ ઉપર જોઈ શકશો. નંબર 10, એન્ડ સ્ટોપ્ડ લાઇન્સ ઓર રન ઓન ઓર ઓવરફ્લો ઓર એન્જેમમેન્ટ. આ પોએમમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થયો છે, કઈ ડિવાઇસનો ઉપયોગ થયો છે? એન્ડ સ્ટોપ્ડ લાઇન્સ છે કે રન ઓન લાઇન્સ છે? ધ પોએમ હેઝ રન ઓન લાઇન્સ. આપણે થર્ડ લેવલ ઉપર આવી ગયા છીએ, સિમેન્ટિક લેવલ, જેને આપણે 3 બાબતોથી એનાલાઇઝ કરીશું. ફર્સ્ટ, meaning or summary of the poem. The present poem describes a city of London. The narrator walks through the city of London, which is presented as a pained, oppressive and impoverished city in which all the speaker can find is misery and nothing else. The narration places particular emphasis on the sounds of London, with cries coming from men, women and children throughout the poem. The poem is in part a response to the Industrial Revolution, but more than anything is a fierce critique of humankind's failure to build a society based on love, joy, freedom
and communion with God. Form of the poem એટલે કે પોએટ્રીનો પ્રકાર કયો છે? ઇટ ઇઝ અ ક્લાસિકલ નેરેટિવ પોએમ. એમાં એક નેરેટર છે, ફર્સ્ટ પર્સનલ પ્રોનાઉનનો યુઝ થયેલો છે અને તે જે સિટી જુએ છે, નેરેટ કરે છે, તેને આપણે સાંભળીએ છીએ. તો એક નેરેટર આપ્યા છે, તો તેથી અહીંયા નેરેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ છે અને એનો પ્રકાર આપણે નેરેટિવ પોએમ તરીકે નોંધીશું. અને થર્ડમાં આપણે ફિગર્સ ઓફ સ્પીચ શોધીને નોંધી લઈશું. તો થર્ડ પોઈન્ટ છે યુઝ ઓફ ફિગર્સ ઓફ સ્પીચ ઇફ એની ઇન ધીસ પોએમ. The poet has used a metaphor like the mind-forged manacles I hear to show the hardships of the people working in industries that is equal to working in prison. Symbolism like soldier's sigh symbolizes the state of frustration. Harlot's curse symbolizes the prostitute's pathetic life experiences. There is imagery too. For example, I wander through each chartered street, how the chimney sweepers cry and runs in blood down palace walls. All these figures of speech add significance to the poem's meaning and title itself. Okay friends, thank you very much.